વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા કાસમ સમા કાલે જિલ્લા ચૂંટણી અધિકારીને અમે આવેદનપત્ર આપ્યું છે કે જે એસઆરની કામગીરી આટલા બધા ઢંઢોરા પીટી અને કરવામાં આવી એમાં ખરેખર મતદારને કઈ રીતે ફાયદો થાય અને મતદારને કઈ રીતે સગવડ થાય એવી કોઈ પણ વ્યવસ્થા દેખાતી નથી। આ મતદાર યાદી જે જાહેર કરી એમાં ડબલ નામ અત્યારે પણ બોલે છે, એવી જ રીતે મરી ગયા જે ગુજરી ગયા છે એમના પણ નામ આ મતદાર યાદીમાં હજી બોલે છે। આવી જ રીતે ફોટો એકનો ને નામ બીજાનો, તો આ તમે એસઆરમાં કામગીરી શું કરી? અત્યારે મને મામલતદારશ્રી નાયબ મામલતદારશ્રીનો ફોન આવ્યો હતો, એમણે પણ મને એમ જ્યારે આજે મીડિયામાં ને બધેમાં જે પેપરોમાં ને આવ્યું અને તમે જ્યારે જાહેર વિગતો કરી ત્યારે એમનો ફોન કર્યો અને ફોન કરીને એમ કહે છે કે જે લોકોને આવી પરિસ્થિતિમાં આવા નામ થયા છે એ લોકો નવેસરથી 8 નંબરનો ફોર્મ ભરીને નામ સુધારો કરાવી શકે છે। તો પછી આ એસઆરની કામગીરી કરાવવાની, જો એમને પહેલેથી જ જો નામ સુધારો કરવાનું હતું તો એને ફોર્મ ભરવાની જરૂર જ ન હતી એસઆરનો। અને એસઆરના ફોર્મ ભર્યા પછી પણ જો નામમાં આટલી બધી મિસ્ટેકો આવતી હોય તો આ ખરેખર રાજ્ય સરકાર અને હું તો કેન્દ્ર સરકારને પણ કહું છું કે કરોડો રૂપિયાનો આ જે ખર્ચ છે તમારો ઓળે ગયો છે અને જે બીએલઓ આટલી મહેનત કરી અને જે લોકો મૃત્યુ પણ પામ્યા છે આ કામગીરી દરમિયાન, ખરેખર એ એક મોટી દુઃખ બાબત છે કે આટલી બધી કામગીરી કરવા છતાં પણ વહીવટી તંત્ર તરફથી પૂરેપૂરી સહયોગવાળી મતદાર યાદી પણ ન બની શકતી હોય। ખરેખર એક જ કુટુંબના 6 નામ હોય અને એક નામ એક બૂથમાં, બીજો નામ બીજા બૂથમાં। હવે આ લોકો કહે છે તમે 8 નંબરનો ફોર્મ ભરો, તો અમને 8 નંબરનો ફોર્મ ભરવું હોય તો પછી આ એસઆરની કામગીરી શા માટે કરી? આવી જ રીતે કુટુંબને વિખોટા પાડવાનું કામ આ ચૂંટણી પંચે કર્યું છે એવું દેખવામાં આવી રહ્યું છે। ખરેખર જો ચૂંટણી પંચને સરળતાથી અને સારી રીતે જો યાદી બનાવી હોત તો ઘરે ઘર જઈ અને સર્વે કરી ઘરોઘર ચૂંટણી કાર્ડ લઈ અને ઘરોઘર એક જ પરિવારના એક સાથે નામ આવી જાય એવી રીતનું આયોજન આ લોકો જો કર્યું હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થઈ હોત। ચોક્કસપણે કોઈ જાતનો વ્યવસ્થિત તો નથી જ, પણ સાથે સાથે એની અંદર ઘણી બધી ખામીઓ પણ છે અને જ્યારે આપણે રજૂઆત કરીએ એવો કરીએ તો આ લોકો માત્ર બીએલઓને જ દબાવે છે। ખરેખર આ મતદાર યાદીમાં જે નામો દાખલ થયા છે, બીએલઓ તો ફોર્મ લીધા છે અને ફોર્મ ભર્યા છે, બીએલઓ કોઈ મતદાર યાદી નથી બનાવી, તો બીએલઓની આ જવાબદારી કેમ આવી શકે? અને આ લોકો બીએલઓને એમ કહેતા હોય કે તમારા મતદાર યાદીમાંથી આટલી ખામીઓ કેમ નીકળી? ભાઈ ખામીઓ નીકળી તો આ જવાબદારી તમારી ચૂંટણી પંચની છે, ચૂંટણી અધિકારીઓની છે। આ બીએલઓ તો શિક્ષકો છે અને આ વધારાની કામગીરી તરીકે શિક્ષકો આટલી જો મહેનત કરતા હોય અને શિક્ષકોને આ લોકો પાછો પણ આ કામગીરીમાં દબાવવાનું કામ કરતા હોય તો ખરેખર બહુ ખોટું છે। અને ખરેખર મતદાર યાદી જો આ લોકોને હજી પણ અમે કહીએ છીએ કે તમને વ્યવસ્થિત અને સચોટ અને સારી મતદાર યાદી બનાવી હોય તો તમે જે રીતે નવા ફોટા લીધા છે, જે રીતે નવી ફોર્મ ભરાવ્યા છે, આધાર કાર્ડની પણ નંબર લીધા છે, એ હિસાબે તમે જો મતદાર યાદી બનાવો તો સરળતાથી અને કોઈ કુટુંબનો વિખોટો ન પડે એ રીતની મતદાર યાદી બની શકે। આ તો માત્ર ને માત્ર કરોડો રૂપિયાનો સરકારનો ખર્ચ ખાડે ગયો છે।